તો આ તરફ સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતા હાલમાં પાણીની આવક વધતા જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં તો ચારે તરફ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા ખેતર ખાલી કરી પરિવાર સાથે લોકો સ્થળાંતર કરી રહ્યા છે। ભાત ગામ છે, બદરખા ગામ છે, ઓડ ગામ છે, કાસિન્દ્ર ગામ છે કે બાકરોલ હોય કે બારેજા હોય તેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ગ્યાસપુરના ખેતરોમાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને પાણી ભરાતા ખેતર ખાલી કરીને પરિવાર સાથે આ તમામ લોકો સ્થળાંતર કરી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અલગ અલગ ગ્રામ્ય વિસ્તારને એલર્ટ પર તો મૂકવામાં આવ્યા, પરંતુ લોકો પોતાના નાના બાળકોને લઈને, પરિવારને લઈને હાલમાં અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ રહ્યા છે। ચારે તરફ જુઓ તો માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીની આવક હજુ પણ વધી શકે છે, જેના જ કારણે એલર્ટ જારી કરવામાં આવ્યું છે, કારણ કે અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી તો છે, પરંતુ સાથે ઉપરવાસમાંથી પણ સતત પાણી છોડવામાં આવી જ રહ્યું છે। પછી તે વાસણા બેરેજ હોય, ધરોઈ ડેમ હોય, અને જેને લઈને સમગ્ર વિસ્તાર, સમગ્ર ગામ પાણી પાણી થઈ ગયું છે। જળબંબાકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે। ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડતા પાણીની આવકમાં સારો એવો વધારો તો થયો છે। સાથે જ પાણીની આવકમાં વધારો થતાં વોકવે છે, રિવરફ્રન્ટનો તમામ વોકવે મુલાકાતીઓ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। અટલ બ્રિજ પણ છેલ્લા 2 દિવસથી બંધ રાખવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। મુલાકાતીઓની સાથે સાથે નીચાણવાળા જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે, જ્યાં સાબરમતી નદીનું પાણી જાય છે, જ્યાં વાસણા હોય કે પછી બાકરોલ, ભાત, બદરખા સહિતના, કાસિન્દ્રા સહિતના તમામ જે ગામો આવેલા છે, તે નીચાણવાળા ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પશુધનને પણ સુરક્ષિત રીતે સ્થળે ખસેડવા માટેની સૂચના જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવી છે। પાણીની આવક વધવાના કારણે વાસણા બેરેજના પણ 27 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે। ત્યારે આ પાણી વધવાને કારણે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો છે, કાસિન્દ્રા હોય, બાકરોલ હોય સહિતના તમામ જે ગામો આવેલા છે, ત્યાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। આ સાથે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।